તો ટ્રમ્પનો ઈરાન સામે કેમ પરાજય માની શકાય? સાથે જ ખાડીના કયા કયા દેશ હવે ઈરાન સામે આડકતરી રીતે ઝૂકી ગયા છે તેના ઉપર પણ એક વખત નજર કરી લઈએ. તો હોર્મુઝનો રસ્તો ન ખોલાવી શક્યા આ ટ્રમ્પનું સરેન્ડર છે. ઈરાનને સરેન્ડર ન કરાવી શક્યા ડોનાલ્ડ ટ્રમ્પના સરેન્ડરની આ જાણકારી અમે આપને આપી રહ્યા છીએ. ઈરાનની મિસાઇલ ક્ષમતાને ન કરી શક્યા ખતમ. મોટા દાવાની વચ્ચે આ પણ એક મહત્વની જાણકારી છે. ઈરાનમાં પરમાણુ કાર્યક્રમ ન રોકાવી શક્યા ડોનાલ્ડ ટ્રમ્પ. ઈરાનમાં સત્તા પરિવર્તન કરવામાં પણ અસફળ રહ્યા. આ તમામ દાવાઓને પોકળ સાબિત કરનારી આ મહત્વની અપડેટ પણ છે. હવે યુદ્ધ પર ખાડી દેશોનો સંદેશ. પહેલું કતાર. તમામ પક્ષ વાત કરે યુદ્ધ બંધ થવું જોઈએ તેવું કતારનું સ્પષ્ટપણે કહેવું છે. સાઉદી અરબ અમે યુદ્ધના બદલે શાંતિ ઈચ્છીએ છીએ તેવું સાઉદી અરબથી પણ કહેવામાં આવ્યું છે. તો યુદ્ધ પર આ ખાડી દેશોના સંદેશ છે. ઓમાને કહેવું કે મધ્યસ્થતાથી સંકટના ઉકેલ લાવવા ઉપર અમે તેના સમર્થનમાં છે. ત્યારબાદ યુએઈ સુરક્ષા માટે સંતુલિત પગલું ભરવાની ઈચ્છા યુએઈ તરફથી પણ દર્શાવવામાં આવી હતી. ખાડી દેશો તરફથી આ હુમલા વખતે નિવેદનો આવ્યા છે. ત્યારબાદ કુવૈતે કહ્યું છે કે કૂટનીતિક સમાધાનને અમે સમર્થન કરી રહ્યા છીએ. ખાડી દેશો તરફથી આ યુદ્ધને લઈ અને સંદેશ હતા. બહરીન તરફથી પણ કહેવામાં આવ્યું. બહરીને કહેવું છે કે સ્થિરતા બની રહે તે સૌથી જરૂરી વાત છે. બહરીન તરફથી પણ કહેવામાં આવ્યું કે સ્થિરતા, યુદ્ધ નથી તેવો ઈચ્છતા, તેઓ શાંતિના સમર્થનમાં છે.